વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષથી નાના ઘરમાં દશામાની વિશાળ મૂર્તિ બેસાડતા ઉજળીબેન, જેઓના ઘરે કુંભારવાડા વિસ્તારમાંથી તેમજ વડોદરા શહેરમાંથી અનેક લોકો દર્શન કરવા પહોંચતા હોય છે। વડોદરા શહેરને સંસ્કારી નગરી તેમજ ધાર્મિક ઉત્સવની નગરી તરીકે ઓળખવામાં આવે છે। વડોદરા શહેરમાં જેમ ગણપતિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે, તેટલો જ તહેવાર હવે દશામાનો ઉજવાતો થઈ ગયો છે। પહેલાના સમયમાં માત્ર ઢોલ નગારા સાથે દશામાની મૂર્તિ લોકો લાવતા હતા અને વિસર્જન કરતા હતા, પરંતુ ગણેશજીની જેમ હવે દશામાની મૂર્તિ પણ વાજતે ગાજતે ડીજેના તાલે લોકો લાવી રહ્યા છે। ત્યારે દશામાના 10 દિવસ લોકો ઘરે પૂજા અર્ચના ખૂબ કરતા હોય છે। ત્યારે છેલ્લા 46 વર્ષથી કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઉજળીબેન પોતાના 2x2ની ઓરડીમાં વિશાળ ઇકો ફ્રેન્ડલી માતાની દશામાની પ્રતિમા બેસાડે છે અને કુંભારવાડા વિસ્તારના તેમજ વડોદરા શહેરમાંથી અનેક લોકો દર્શન કરવા માટે ત્યાં પહોંચતા હોય છે। માતાજીની ભક્તિ કરતા ઉજળીબેનનું કહેવું છે કે 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના તેમજ ઉપવાસના વ્રત કરવાથી ધન્યતા અનુભવાય છે। માતાજીને 56 ભોગ પણ ધરાવવામાં આવે છે, જે પણ દુખિયાળા લોકો માતાજીના દર્શનાર્થે આવે છે તેમના દશામાં દુઃખ દૂર કરે છે। જે દશામાં અમે ફતેપુરા કુંભારવાડા ખાડી તલાવડી માતાજીની મૂર્તિ બેસાડીએ છીએ। દશામાની અમે બધા પૂજા ભક્તિ કરીએ છીએ। કેટલા વર્ષથી બેસાડો? 46 વર્ષથી। દશામાનો શું મહિમા છે, સમજાવશો? દશામાનો મહિમા આ છે કે માં ઘરે ઘરે 10 દિવસ પૂજાય છે ને દુખિયારોના દુઃખ હરે છે। ભાવ ભક્તિ રાખીએ છીએ અને ભાવ ભક્તિથી માં બધાના ઉપર મીઠી નજર રાખે છે અને પ્રસન્ન થઈને બધાને આશીર્વાદ આપે છે કે સુખ સંપત્તિના છોડોંગે, એમના ઘરે શાંતિ મળે એમને। 10 દિવસ તેમના ઉપવાસ કરવામાં આવે છે, શું મહત્વ છે ઉપવાસનું? ઉપવાસનું મહત્વ આ જ છે કે બસ આ 10 દિવસ એવા છે કે 10 દાડા દિવાળી હોય છે ગરીબોના ઘરમાં।